પણ એટલું ધ્યાન રાખજે કે હું બોલવા કરતા હું ન બોલવાનું એટલું યાદ રાખજે. આમાં એટલે મારે એ ધ્યાન રાખવાનું છે, હું બોલવા કરતા હું ન બોલવાનું. પણ થોડી વાર હાસ્ય આપણે કરી નાખીએ. નથી જોતું દરિયા જેટલું વાલ, નથી જોતું દરિયા જેટલું વાલ, એક ઝલક હશે તો પણ ચાલશે. નથી જોતો આ આડંબરી આવકાર, નથી જોતો આ આડંબરી આવકાર, એક હળવું સ્મિત હશે તો પણ ચાલશે. નથી જોતી આ ખોટી લાગણી દેખાડી ભીડભાડ, નથી જોતી આ ખોટી લાગણી દેખાડતી ભીડભાડ, એક સાચા હૃદયથી હું હશે તો પણ ચાલશે. બધું સમય પ્રમાણે, સમય અને સંજોગો પ્રમાણે ચાલે છે. એટલે હવે ઈશ્વર પણ કહે છે કે નથી જોતી આ કલાકોની પૂજા, એક સાચા હૃદયથી એક મિનિટનું સ્મરણ છે તો પણ ચાલશે. હવે ભગવાનની વાત કરી તો મને એક બે કિસ્સા યાદ આવી ગયા. એકવાર અમે દુકાનના માણસને ઉઘરાણી મોકલ્યો વિજયનગરમાં. 10 વાગ્યાનો ગયેલો, હવે 11 વાગે આવવાનો, એટલે મેં ફોન કર્યો. એટલે મેં તો ક્યાં છો તું? મને કે ભાઈ આ હું કંટાળો છું, બપોર થઈને આ બધું કરીને એટલી પૂજા કરે છે ને બોલતો નથી. હવે પૂજામાંથી ઉભો થાય તો ઉઘરાણી કરું ને. એ વ્યક્તિ આની જેવું ધાર્મિક માણસ અઠવાડિયે પછી છાપા મળ્યો. બધા દેરાસર પર મંદિરમાં ડુપ્લિકેટ કીધું લાવી. એટલે ભગવાન કહે છે કે ભાઈ હવે કલાકોની પૂજા નથી જોતી, સાચા હૃદયથી એક સ્મરણ માટે તો હાલશે. પછી બીજી પૂજાની વાત કરું. મારે જિગ્નેશભાઈ એકવાર મને સ્વામિનારાયણ મંદિરમાં મારે દિલ્હીનું મંદિર જોવા જવાનું. મને કોઠારી બાપુની ચિઠ્ઠી લખી દીધી કે તું જા, એટલે તને વ્યવસ્થા રહેવાનું થઈ જશે. ક્યાં તો હું ત્યાં ગયો એટલે મને બહુ સારું થયું. તમે આવ્યા છો, પણ આ દિવાળીની સીઝન છે, તમે ચિઠ્ઠી બી લાવ્યા છો, પણ એટલી બધી ભીડ છે, નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાઈ જાઓ. હવે કીધું ભાઈ અહીંયા રહેવા આવ્યા ત્યાં ગેસ્ટ હાઉસમાં ક્યાં રહેવાનું? પછી આપણે થોડું સ્વામિનારાયણના શબ્દ મેં ચાલો કીધું ભાઈ આપણે બીજા ગેસ્ટ હાઉસમાં રહેવા ગયા છીએ, આપણે 10 જ આવ્યા છે. પણ સૌથી તકલીફ એ છે કે આપણે હરિભક્તોના ડુપ્લિકેશનની વાત કેમ છે? એને એમ થાય કે પ્યોર સ્વામિનારાયણ છે. મને એને ભેગો કર્યો, ઉદ્ધારો એને ભેગો કર્યો. તો તકલીફ એ પડી. હવામાં 5 વાગે ઉઠાડ્યો. મને ગોલી કાઢો પેટી કરો પૂજા. હવે આયા પેટી જોઈ છે કોણ? પછી મેં કીધું ભાઈ જો તમે બધા અહીંયા ફરવા આવ્યા છો, એને રહે બરોબર, આ દિલ્હી જોવા આવ્યો, હું ખાલી અહીંયા દર્શન માટે આવ્યો છે. મને આમ કલાકમાં પેટીમાં પૂજા નહીં મેળા. હું હમણાં નાઈ ધોઈ 9 વાગે અંદર સીધો મંદિર ગયો જઈશ, મારે 2-3 કલાક પૂજા આવે. એટલે મને કાલથી પેટી મને ન આવડે. અહીંયા પેટી જોયો પૂજા મારા ઘરવાળા કે તમે પણ. મેં કીધું શું કરવું? એ તો પેટી જોત્યાની પૂજા કરી 5 વાગે ઉઠવા. અમારે ઘટો માર વાળો છે, એ પૂજાની વાત કરતો. હવે ત્યાં હું બોલું માવાની આદત હોય ને, હવારમાં પાછું માવો ખાઈને થઈ ટોયલેટ ઉતરે. એ ઘટો પાડવાનો આમ સાહેબ મંદિર અગરબત્તી લઈને આંખ બંધ કરી દે. ત્યાં મોટી લાઈન લાગી હોય. પછી આપણે ઘટે કેવું પડો એ કે ભાઈ મેં તું ખોલ ભાઈ આંખ ખોલ, એટલે એકાદાનો બેંક ટોકલો પીળો થઈ જાય. તે ઘટો આંખ ખોલે. એટલે આવું છે મિત્રો, હાસ્ય દરેક જગ્યાએ છે. હાસ્ય જોવાની દ્રષ્ટિ જોઈએ. આ છોકરાઓની વાત કરીએ 2012 પછીનું જે મોડલ છે બધું એકદમ આઈક્યુ ઊંચો. એકવાર શિક્ષકે છોકરાને પૂછ્યું એ કે સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમમાં હું ફેર છે કે? એટલે છોકરો બોલ્યો કે સફળ પ્રેમ નિષ્ફળ પ્રેમ હોય ને એમાં કે દાઢી વધારે, જગ્યો વધારે, મૂછું વધારે, દારૂ પીવે અને હારી હારી ચાય કરીએ, એ નિષ્ફળ પ્રેમ. તો કે સફળ પ્રેમ, કે સફળ પ્રેમમાં ઘોડે જઈને પડવા જાય, પછી ઘરમાં સોફા બેઠા બેઠા કુકરની સીટી ગણે, તુવેર ફૂલે, વાલોર ફૂલે, દિવાળી આવે એટલે મારી થઈ જાય. આ સફળ પ્રેમ. એટલે આ છોકરા પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે સૌથી વિશ્વાસુ માણસ કોને કહેવાય? જીવનમાં સૌથી વિશ્વાસુ માણસ કોણ? તો કે સૌથી વિશ્વાસુ માણસ એ વોટર પાર્કમાં તો પાણી ફેંકવાની મુદ્દડી ગમતો હોય ને, એ સૌથી વિશ્વાસુ માણસ. એના વિશ્વાસ ઉપર પછી ભરોસો ન કરે. આપણે જેવા પાણી ફેંકવાની મુદ્દડી ગમવાની. પછી એને કીધું કે આમ સૌથી વધારે પોઝિટિવ વિચારવાળો માણસ કોને કહેવાય? તો કે ઉપરથી કાગળ
કાગડો સરકે ને તો આકાશમાં જઈને ભગવાનને કે હારુથી ભગવાને કાગડાને ઉડતો બનાવ્યો. આ ભેંસ ને ગાયને ઉડતા બનાવ્યો તો માથે પોતળા આવે. આવતી પોઝિટિવ માણસ. પછી ચાલુ પૂછ્યું કે ભાઈ એવી ભગવાનની સાચાથી પ્રાર્થના કરીએ આપણે તો ભગવાન જોઈ માંગે આપે, સાચી વાત છે? તો કે સાહેબ બિલકુલ ખોટી વાત છે. એવું હોત કે તમે ત્યાં જીવતા ન હોત. પછી માસ્ટર બદલ્યા કે ભાઈ હું આખા ગામને છોકરાઓને સલાહ આપું છું કે તું મોટો થઈને ટીવીમાં આવજો, પણ તને એટલી તારી આશીર્વાદ આપું છું તું સીસીટીવી ન આવતો. એટલે આવું છે મિત્રો, હાસ્ય દરેક જગ્યાએ હોય છે. હાસ્ય જોવાની આપણે દ્રષ્ટિ જોઈએ. જ્ઞાતિની વાત કરીએ તો તમે જોજો વાણિયા બ્રાહ્મણ લોણામાં વાણિયા છે બહુ છે. એક વાણિયો છે ને એના છોકરા લઈને છોકરી જોવાની આવે. છોકરી આમ પાણી લઈને આવે, છોકરી થોડી કાળી હતી. ભાઈ જણા બાપ દીકરાને મોઢા પડી ગયા. એ છોકરીના બાપે વાણિયા એને ખબર પડી ગઈ કે આ એના મોઢા પડ્યા એટલે એને હળવેકથી ડાયલોગ કર્યો કે મારી છોકરી જે પણ એને મર્સિડીઝ ગાડી અપાવવાનું છે. છોકરો મોળો પડી ગયો તો બાપા ઉભા થઈને બહાર લઈ ગયા. કે ભાઈ તું એને ભણી કે તો અત્યારે મર્સિડીઝ ગાડી આવી જાય, પણ તારા છોકરા વાળામાં જે થાય ને એને હેલિકોપ્ટર દેવું પડશે. એ બે પેઢીનું બીજા ઉભા થાય કે ઘર ભેગો થવા આ વળી ના એક વાણીને બહુ દયાળુ થઈ ગયું. એ ઘરમાં ભૂઈ ગયો. ઘરવાળીને કે કોઈ ઉઘરાણી આવે તો કે છાતી બહુ દુખે છે મરવા પડ્યો તો ઉઘરાણી ન કરી રોજ ખોટો કોર્ટ કેસ થયો. એક બાપુ આવ્યા કે છે ભાઈ ઘરે કે છે પણ મરવા પડ્યા છાતી દુખે છે. કે મરી ગયો તો 3 ગોળી ધરતી દે મારી. આ 5 મિનિટની ધક્કા ગાવ તેના ઘરવાળા ઉભો રહ્યા અંદરથી ગુંજવાઈ ગઈ. તો આવું કે બાપુ હું કરું? એ કે એને કે એના પતી જાય શાંતિ લાગે. આ વાણી એક વાર વાણીનો બાપુ જંગલમાં જતા આરવા જતા કરતા આવેથી જીને જોયું વાણીયા બાપુને ગાળી વપરાયો. તો વાણીને ગાળી વપરાય તો બાપુનો મગજ ગયો વાણીયાની માથે ચડી ગયા. પછી ઉપરથી બાપુ લઈને રહી ગયો. આ વાણીયામાં ઉઠ્યા. આ વાણીયાની આ નીકળે છે તો અમારે આવું જોયું. મને યાદ તિલકનગર માં જોરું કર્યું હતું ને અમારે ઘનશ્યામજી બાપુ ને બહુ આમ બિચારા સારા મળે અને ઓલી છોકરાઓને હવારમાં 10-12 છોકરાઓને મૂકવા જાય રિક્ષામાં અને એ બપોર પછી ત્યાં ડોલમાં રિક્ષાવાળાને બેઠા હોય 15-20 હજાર તમારે હાઈ ક્લાસ જીવન જીવતા હતા. એની બાજુ વાણીઓ એને હોલસેલ એજન્સીનું એક મેટાડોર લીધું. મેટાડોર એનું ગામડા ફરી ફરી એવું બુદ્ધિ કીધું લાખ કિલોમીટર હાલી કીધું એને જોવા કીધું કે આ ભંગારમાં આપજો ત્યાં બેસી જજો અહીંયા ન લાવતા. વાણીએ બાપુને ગયા કે તું આ રિક્ષામાં 10 છોકરા ગયા હું તને એમાં સીધું લગાવી દઉં મેટાડોર લઈ 35-40 છોકરા ગયા. એવું ઘણી સમજાયું ને કે આમાં લોન લે ને તો લોનનો હપ્તો કાઢે મહિને 30,000 રૂપિયા. તો બાપુને વાત ગળે ઉતરી ગઈ. બાપુએ મેટાડોર લઈ લીધું. પછી હું સવારમાં તૈયાર થઈને બાપુ મેટાડોરનો ચાલુ મારે કે મેટાડોર ચાલુ થાય નહીં. પછી ફળિયામાં 2 છોકરા ઉતારે તો 2 છોકરા ઉતાર્યા. છોકરા ધક્કો મારે બાપુ આમ સેલ્ફ મારે ને મેટાડોર ચાલુ થાય નહીં. પછી બાપુ એના ભાઈના છોકરા ઉતારે પુષ્કોટ ગાડી મોટા છોકરાને ત્યાં ગયા થિયરી ઉપર અને પાછા ધક્કા માર્યા તો એ મેટાડોર ચાલુ થાય નહીં. પછી દોડમાં જાય રિક્ષાવાળા 3-4 ઓળખીતા હોય ને એને તેડી આવે. પછી બધા ધક્કા મારે ને ત્યાં મેટાડોર ચાલુ થાય. ત્યાં પછી છોકરા તેડવા જાય ને 70% છોકરા સ્કૂલે પહોંચી ગયા હોય. આવું 2 મહિના આવ્યું. પછી બાપુને ખબર પડી કે આ ગંભીર ભૂલ થઈ ગઈ છે. પછી મેટાડોર એટલું કરી ગામમાં કોઈ એમ નહોતો એટલે કોઈ એના ગામના ઓળખીતા એને બદલાયો કે થોડા ઘણા રોકડા આપવાના લોન ભરતી જતો. એ બાપુને એમ થયું છે માથેથી ભોગવી તો મહિનો થઈ ગયો તો બેંકની નોટિસ આવી. બોલો હપ્તો નહીં ભરતો બેંક વાળા નોટિસ તો ગયો. તો બાપુએ ફોન કર્યો કે ક્યાં હપ્તો નથી ભરતા તો કાકા મેટાડોર હાલે હપ્તો ભરે નહીં. તે બાપુ પાછા હાકલ માંડીને પાછો લાવ્યો. પણ બાપુને હિંમત ન આવી. એને મેટાડોર તો લઈ જાય બધું નહીં એટલે ખાલી એમને જેટલું ખોખું કોઈ દઉં એમાં મેટાડોરનું એન્જિન ગયું. મેટાડોરની બોડી છે ભંગારમાં આવી અને એમ્બેસેડર એન્જિન તે બાપુનો છુટકારો થયો. પણ બાપુ એ પછી છે મહિલા સવારમાં ઢોર હાલતા જાય ને સવારમાં તો રિક્ષાવાળા આગળ પાછા જવા
બાપુ જોરથી રાડ નાખી કે આ ધક્કા વાળો બોલાવ્યો રહી ગયો છે આમ ગયેલો આવ્યો હતો ભાઈ આવી ગયા છે બે મહિને એટલે આ વાણિયા પછી બાપુ પૂછો એક જ વસ્તુ કહેતા વાણિયા શબ્દ નો છે ભૂકા કાઢી નાખી એટલે મિત્રો હાસ્ય દરેક જગ્યાએ અત્યારે ઓનલાઈન ની વાત કરીએ બધું ઓનલાઈન માં આવી ગયું છે છોકરા એવી વાત અમારે બધું એકવાર છોકરાએ બાપાને કીધું બાપા મારા ફેસબુક માં 15 બેંક એકાઉન્ટ છે બાપા કે મને એવું કામ કે તમે અવાર મોરી રવિલાને ગુડ મોર્નિંગ ને કોફી પીવા બોલાવો તો હું જ જોઈ ગયો હવે બંધ થઈ જાય તો મમ્મી કેવું પડશે આ ઓનલાઈન ના જમાનામાં આમ છે બિચારા કેટલી માનતા લાગશે મને છોકરા કર્યા છોકરી દિન કર્યા મારે ઘણો માણા હતો એ ઘણો કહેતો કે ચેટિંગમાં હવે ડેટ 4 થી આઈ લવ યુ સુધી પહોંચી જતો પણ માતાજીને માનતા કરી છે આ વખતે છોકરી નીકળી ગયો છોકરો જ આવ્યો એટલે ઓનલાઈન નો જમાનો બીજી ઓલા એક ભિખારી ને મને યાદ આવી ભિખારી હવે એવા જોરદાર થઈ ગયા તમારે એટલા બધા હોશિયાર હતો એ હોશિયાર છે એકવાર એને ઘરે જવું છે ભિખારી આમ જોયું તો બસ સ્ટેન્ડે 15-20 જણા ઉભા હતા પેટ્રોલ લઈ ગયો ને આમ ફેરવ્યું તો બધા રૂપિયા 20 રૂપિયા થઈ ગયા એ રિક્ષા કરીને ઘરે આવી પેલા 15 બસની લાઈન જેવું બસની રાહ જેવું આ ભિખારી એકવાર મારે જ થયું તમારે આપણે લક્ષ્મીમાં હું લેવા ગયો ને ત્યાં આપણો ભાગ મળ્યો મને કે કાંઈક આપો બીજું પૈસા લેવા ખાવું એમ કે તો ગાંઠિયા લઈ ગયો ગાંઠિયા લીધા મને કે ઝીણા લેજો મને અંગુડિયા નથી ભાવે તારે હેરી જોઈ છે હું ભિખારી અત્યારે ભાઈ આપણે વાણિયાની વાત કરીએ બામણનો એક બ્લોગ આવ્યો એક બામણો લાડવા ખાવાની હરીફાઈ આવ્યો ઓ લાડવા ખાઈ ને એના બધું કે 99 લાડવા ખાઈ ગયો ઓમો લાડવો નો ખાઈ ગયો ઓમો લાડવો નો ખાઈ તો બધા કીધું ભાઈ એક લાડવો ખાઈ જાય તો તારો પૂરું થાય કે તને ઇનામ લાગી જાય પણ કે નથી ખવાતો લાગતી એક જણે છે આપણે એવું વિચાર ને મન કે પેલો લાડવો હું ખાઉં છું ને એમ કરીને ઓમો લાડવો ખાઈ જાય કે પેલો લાડવો એમ કેમ વિચાર પેલા લાડવા ઉપર તો બેઠો જ હોય કે સમજાય ને નથી વાત એટલે આવું છે પછી અહીંથી હું એની વાત કરું એક વાર હું અહીંથી મોવા જતો હતો રસ્તામાં તો ભાદરોડ ગામ હતો અને ભાદરોડમાં ત્યાં બોબ વિલા મને એમ થયું કે ઇંગ્લિશ ના પાવું ને બોબ વિલા ભાદરોડમાં બ્રેક મારી બોલા પાનવાળાને પૂછ્યું કીધું આ કરે બોબ વિલા કોણ મને કે બાપભાઈ નો કીધું બાપભાઈ ક્યાં અહીંયા પેલા કરતા હવે તમે રીતે આવીએ ક્યારેક દેશ મારે છે ને મકાન બનાવે પછી આખું પિક્ચર ક્લિયર થયું કે આ બાપભાઈ છે એ અમેરિકા ગયો એટલે બોબ થયો અને બોબ માંથી પછી બોબ વિલાનો જન્મ થયો એ બાપભાઈની આગળ વાત કરું ને તેને જૂની હિરોઈન બહુ પસંદ છે હેમા માલિની એની ફેવરેટ હિરોઈન એક વાર ખેતરમાં ઉતરતા ને આવી સપનામાં હેમા માલિની આમ બાપભાઈ નેપેન્સી રોડ પર હાલતા ઉપર દેવા જેવા બોબ એટલે બાપભાઈ કીધું અહીંયા બોબ પણ ઉત્તે જોયું તો હેમા માલિની કે બોબ ઉપર આવે એટલે બાપભાઈ ઉપર ગયા એ કે બોબ બોમ્બે આવવાનું મને જાણ નથી કર્યું કે ભાઈ ઉતાવળમાં આવે તું જાણ કરવાનું નહીં ગયું કે એમ નહીં બોબ હવે તું જમીન જાય બાપભાઈ કે મારે મોટું થાય છે લીંબુ પાણી પીવડાય છે હું દઈ કે બોબ તું જમીને ન જત તને મારા પછી બાપભાઈ બોલે કે જમવું કરી પણ એક શરત તારા બધા કામવાળા નહીં કે રસોઈયા નહીં તું રસોઈ બનાવે તો હું જમું પછી એમાં એક ખીર પૂરી બનાવ્યા અને બાપભાઈ જમાઈ ગયા પછી હવે રીતે એમાં બોલી બોબ શીખે ધર્મ તો ઓલા શૂટિંગના કામે બહાર બેસે એવું હોય તો રોકાઈ જાય બાપભાઈને એમને ખોટું ધર્મ કરે માથા કોટમાં પડવું એટલે આમ નજર ચૂકીને દાદરો ઉતરી ગયા ત્યાં બાપભાઈ જાગી ગયા ધ્રુસકે રહ્યા ત્યાં કરવા આવ્યા કે ભાઈ રોકાઈ ગયો તો ત્યાં ક્યાં મોટી ધર્મ મારે માથા છૂટતા હોય અને માથા છૂટ ગઈ હોય તો ત્યાં ક્યાં ધર્મ બીજી જેમ તલવારબાજી કરવા ગઈ બધી શિક્ષકોની હક રજા આવી ગયા પછી ઘરવાળાએ કીધું કે બાપા ચા પાણી પીવો સંપલ પરિવાર આવે રોકાઈ જજો એટલે આવું છે એક વાર સત્તાજી છે ને હાઈવે ઉપર બસ ગ્રુપમાં ઉભા રહ્યો આખી ટોળી લઈને બસ આવી આમ હવામાં ગોળી મારે કીધું ખબરદાર કોઈ અહીંથી જે કાંઈ બધી વસ્તુ કાઢો હોય કેશ વેલ્યુ મને આપી દો
કે પેલા જતા કોલ કેવી છે બધી અંદર ઉઘરાવવાની છે ઉઘરાવ કરવાની લગાઈ આવી કે લ્યો સત્તા આ ઉઘરાવ કેટલા જાય કે હુડકલે જરૂર કે જલ્દી પાછા આપી દે તો સત્તા કેમ જલ્દી પાછા આપી દે કે આ બચ્ચા વાળા જનો તો પોલીસ નોકતો બાંધ્યો છે ના ઉઠવાનું આમાં તમે જઈને કોટ જાય દાવું છે અમે જતીનભાઈ ને રવિભાઈ ને આપણે રવિભાઈ પટેલ કામ કરતા ને અમે એકવાર આરામ અમદાવાદ ગયા ડ્રાઇવિંગ લાઈસન્સ સેલ્ફ ડ્રાઇવિંગ કરી દીધા એ રસ્તામાં કે ચા પીવી કે આવે તો મલકીપુર પર વાણિયાનો આવ્યો મેં ત્યાં મોટર નાખી દીધું હવે ત્યાં એને કોઈ જોયું ન મને કે આ હું લેવો ભાઈ રેસ્ટોરન્ટ છે ત્યાં 20 રૂપિયા ઉપર અનલિમિટેડ ને લઈ આવ્યો પછી જેટલી ચા પીવી પીવો બીજું આવી દીધું આમ ભાઈ અંદર લઈ ગયા જતીન કે બેવો રાજુભાઈ બેવો એ કે રાજુભાઈ બેવો બે ત્રણ વાગ્યું કે ભાઈ રાજુભાઈ શું કરે કે અહીંયા તને તો રવિભાઈ કહેવાય તો પાણીનો જમવા જાવ તો રવિભાઈ કરે કે અમને એ ભાઈ એ હવારમાં ગરમ બોલા મગ ને તમારે ગાગરા થી કે બહુ મજા બેટા કેટલું બિલ આવ્યું ભાઈ તો બિલની ચિંતા કરો તમે ખાવા કે આવું છે આ એક્ઝિબિશન જોવા પછી માઇન્ડમાં એક્ઝિબિશન આજે પહોંચ્યા ને આમ ઉપર કે બેટા આમ બધું આપણે જોયેલું છે આપણે રૂમ ક્યાં જાવ ને આવે છે હવે આ કે ભાઈ હવાથી ક્યાં ડાયો કરીને ઉભા તમારે રાખે 5 મિનિટ તો હવા વગર માઇન્ડ કરે એ સ્ટોર નથી આવ્યો બધા કંપની વાળા ઘર તો કોઈ રૂમ બુક કર્યો કે અંદર તો બેટા આપણે બધું જોયેલું છે એટલે આમાં હાસ્ય દરેક જગ્યાએ હોય છેલ્લે કોરોના સ્પેશિયલ કીધું એક પેલા કોરોનામાં બધા ઘરમાં એક જ રૂમ બધા એક ભાઈ ને એક જ રૂમ હતો છોકરો અને ભાઈ ને જાણ ઓચિંતા તો એક દીના ઘરવાળી પપ્પી કરવાનું નથી એ છોકરાને કે કામ કરતું બારે ન બોલે બહાર હું થઈ ગયો છોકરો પાછું બહારથી મોટો બોલવે કે રહીમ ચાચાજી રિક્ષા દોરે છે એટલે કાંતાબેનજી ભળ્યું કરે છે એટલે મગનલાલજી ઘરવાળી પપ્પી કરે બાપા ઉપાથી કે તને એ જે ગણો તો કે તને એનો છોકરો મારી બહાર ઉભી ગણો અને જીવનમાં જે મળે છે ગમતું નથી ગમે છે મળતું નથી આવે છે જ્યારે એકવાર ત્યારે અમે કોઈ ગમતું નથી ખોદી શાકો બહાર તોય મારી ખબર નહીં મળે વેવો લાકડીની મીઠાશ દરિયામાં લાડી શાકો કરી તોય મીઠાશ નહીં મળે પાપ ન કરો તો પુણ્ય છે દર્શન ન કરો તો ભય છે કોકના લીધે આપી દો તો દાન છે અને કોઈને ગણો નહીં તો દેશ સેવા છે જય ભારત જય